સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અન્નપૂર્ણા માની કથા। માગસર સુદ છઠના દિવસથી આ વ્રત શરૂ થાય છે અને 21 દિવસે પૂરું થાય। વ્રત કરનારે 21 શેરના 21 ગાંઠોવાળો દોરો જમણા હાથે બાંધવો। વ્રત કરનારે વ્રતના દિવસ દરમિયાન દરરોજ સવારે પવિત્ર થઈને માના નામનો ઘીનો દીવો કરી અન્નપૂર્ણા માની કથા વાર્તા સાંભળવી ને 21 દિવસ સુધી એકટાણું કરવાનું। 21 દિવસ બાદ ઉજવણું કરવાનું। કાશીમાં ધનપ્રસાદ અને શ્રીલેખા નામે બ્રાહ્મણ દંપતી રહે। તે ગરીબ છતાં સંતોષી હતા। એક દહાડો શ્રીલેખાએ ગરીબીનું દુઃખ ટાળવા પોતાના પતિને શંકરની સ્તુતિ કરવા કહ્યું અને બ્રાહ્મણ ગયો શંકરના મંદિરે। ત્યાં 3 દિવસ તેણે ભગવાનને આરાધ્યા। એટલે ત્રીજા દિવસની રાતે ગેબી અવાજ અન્નપૂર્ણા 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 નો સંભળાયો, પણ તેનો અર્થ સમજાયો નહીં। તેથી એ તો ગયો ઘેર। પત્નીને વાત કરી। પત્નીએ વિધાનને પૂછવા કહ્યું, પણ કોઈથી સંતોષકારક જવાબ મળ્યો નહીં। એટલે તે પાછો ઘેર આવ્યો ને બનેલી વાત કહી। પત્નીએ મહાદેવજીના મંદિરે જવા સલાહ આપી। તે પાછો શિવ મંદિર જઈ ભક્તિ કરવા લાગ્યો। ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા। ગેબી અવાજ થયો, અહીંથી અન્નપૂર્ણાના જાપ જપતો તું પૂર્વ દિશામાં જા, ત્યાં એક સરોવર આવશે। ભગવાન શંકરના કહેવાથી તે તો રાતના અથડાતો કૂટાતો અન્નપૂર્ણાનો જાપ જપતો જવા લાગ્યો। ચાલતા ચાલતા સરોવર પાસે આવ્યો। ત્યાં અપ્સરાઓ અન્નપૂર્ણાનો જય પોકારતી પૂજા કરી રહી હતી। બ્રાહ્મણે તે જોયું ને તેને મનમાં અન્નપૂર્ણાનો અર્થ અહીં જણાશે એમ લાગ્યું। અપ્સરા અન્નપૂર્ણા માની પૂજા કરી રહી ત્યારે બ્રાહ્મણે તેઓ શું કરે છે તે પૂછ્યું। જવાબમાં એક અપ્સરાએ કહ્યું, ભાઈ, માં અન્નપૂર્ણાનું અમે વ્રત કરીએ છીએ। આ વ્રત માગસર સુદ છઠના દિવસથી શરૂ કરી 21 દિવસે પૂરું કરવાનું। વ્રત કરનારે 21 શેરનો દોરો લઈ 21 ગાંઠો વાળવાની। એક દિવસ ઉપવાસ અથવા એકટાણા કરવાના। માની પૂજા અને દીવો કર્યા વિના ખવાય નહીં। ભૂલે ચૂકે ખવાઈ જાય તો વ્રત ભાંગ્યું કહેવાય। તેથી બીજે દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે। વ્રતના દિવસોમાં ક્રોધ કરવો નહીં, પણ દાન કરવું। વ્રતની ઉજવણી વખતે બાળકો કે બ્રાહ્મણોને જમાડવા। બ્રાહ્મણે આ વિધિ સાંભળીને વ્રત કર્યું। 21 દિવસ પૂરા થયા તે દિવસે સરોવરમાં ચમત્કાર થયો। તેને રત્નજડિત નિસરણી દેખાઈ। તે સીડીથી નીચે ઉતર્યો તો માતાજીનું મંદિર દેખાયું। માની મૂર્તિ દેખાઈ એટલે તે દોડી માના ચરણોમાં પડ્યો। માતાએ દર્શન દઈ તેની મનોકામના પૂર્ણ થશે તેવું વરદાન આપી માથે હાથ મૂક્યો। તે સાથે જ ભગવાન શંકરના મંદિરમાં આવ્યો। ભગવાનને પગે લાગી ઘેર ગયો। બધી વાત કરી। દિવસો જતાં તે શ્રીમંત થયો, પણ સંતાનનું દુઃખ તેમને સતાયા કરતું। એ દુઃખ મટાડવા શ્રીલેખાએ બીજું લગ્ન કરાવડાવ્યું। આવેલી શોક્ય ઈર્ષાળુ હતી, તેથી કલેશ થતો। આ કલેશ મટાડવા શ્રીલેખા જુદી રહી। માગશર મહિનો આવ્યો। શ્રીલેખા પોતાના પતિને વ્રતની યાદ દેવડાવી। ધનપ્રસાદ શ્રીલેખાને ત્યાં આવ્યો અને પતિ પત્ની વ્રત કરવા લાગ્યા। આ વાતની ખબર નવીને પડી એટલે પોતાના પતિને બળજબરીથી પોતાને ત્યાં લઈ ગઈ। વ્રતમાં ભંગ પડ્યો ને વળી પોતાનો પતિ કોઈ વ્રત કરે છે તેમ માની તેણે પોતાના પતિના હાથ પર બાંધેલો દોરો તોડી સળગાવી દીધો। તે સાથે ચમત્કાર થયો। ઘરમાં આગ લાગી। આગ લાગ્યાના સમાચાર શ્રીલેખાને મળતા તે ત્યાં દોડી આવી। પોતાના પતિને પોતાને ત્યાં લઈ ગઈ। નવી પોતાના બાપને ઘેર ગઈ। દુઃખી થતા પતિને શ્રીલેખાએ માના ધામમાં જવા જણાવ્યું। ધનપ્રસાદમાં અન્નપૂર્ણાના જાપ જપતો ચાલવા લાગ્યો અને પહોંચ્યો માના ધામે। 21 દિવસનું વ્રત કર્યું ને માએ દર્શન દીધા એટલે પગે પડી કરગરવા લાગ્યો। ત્યારે માએ કહ્યું, આ મારી મૂર્તિની પૂજા કરજે, તારી મહેચ્છા પૂર્ણ થશે, તારી શ્રીલેખાને પુત્ર થશે, કહી માતા અંતર્ધ્યાન થયા। ધનપ્રસાદ ઘરે આવ્યો।
બનેલી વાત કહી. દિવસો જતાં ધનપ્રસાદની સ્થિતિ સારી થઈ. શ્રીલેખાએ પૂરે માસે પુત્રને જન્મ આપ્યો. પછી શ્રીલેખાએ આગ્રહ કરી નવીને પાછી બોલાવડાવી. નવીએ વ્રતનો પ્રભાવ જોઈ દ્વેષ ઈર્ષા કરવાનું છોડ્યું. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. હે અન્નપૂર્ણા માં, તમે આ વ્રત કરનાર બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને અને આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. બોલો અન્નપૂર્ણા માની જય.